ફાઇનલી ગાઈસ અત્યારે આપણે લંચ કરવા બેસી ગયા છે. આજના લંચમાં છે જો પાસ્તા બનાવેલા છે, એ પાસ્તા છે. આ ભાત બનાવે આપણે, મગનું શાક ને રોટલી. પ્લીઝ હવે આ વિડિયો જોજો. એ વગર એ તું તો ટસકે પોણીએ જઈ પીડા ધમકે તો તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત થાય છે આપણે જે ઓફિસનો રસ્તો છે ત્યાંથી. ને આપણે સાંજે ઓફિસે હતા, તો ઓફિસે હવે જઈશું આપણે બસ સ્ટેશને. બસ સ્ટેશનથી આપણે જવાનું છે એક જગ્યા ઉપર. શું કરવા જવાનું છે એ હું તમને આગળ કહું, તો બન્યા રહો. અને સરસ મજાનું સવાર થઈ ગયું છે, હજી સૂરજ દાદા નથી ઉઈ ગયા. તો હજી આપણે ફટાફટ જઈએ બસ ડેપો ઉપર અને ત્યાંથી આપણે બસ પકડવાની છે. તો ટાઈમસર આપણે ત્યાં પહોંચી જઈએ તો આપણા માટે સારું. તો પછી હું તમને બધી વાત કરું શું કરવા જવાનું છે, શું કામ હતું. તો આપણે ફટાફટ જઈએ બસ ડેપો. Vibes keep my story in sight. Street lights flicker on this endless trail. Each corner whispers a hero fail. Smooth flow cutting through the urban scale, where truths are spoken and tales unveil. Boom bap echoes through the alleys at night. Lift the darkness to light. Deep kicks pound like a heartbeat fight. These gritty vibes keep my અત્યારે આપણે લંચ કરવા બેસી ગયા છે. આજના લંચમાં છે જો પાસ્તા બનાવેલા છે, એ પાસ્તા છે. આ ભાત બનાવે આપણે, મગનું શાક ને રોટલી. આ મરચાંની ચટણી છે. આ સોળાનું શાક ને આપણે આમાં પાસ્તા લીધા. તો બધા આવી જાઓ લંચ કરવા માટે. જો સામે ઓલા બે પાસ્તા ખાય છે, તો તમે આવી જાઓ પાસ્તા ખાવા. તો હું લંચ કરી લઉં, પછી હું તમને મળી. તો અત્યારે આપણું લંચ ખતમ થઈ ગયું છે અને આપણે અત્યારે એક કામ કરવાનું છે. આપણું આ બેગ ફાટી ગયું છે, એના સોય વડે સિલાઈ કરવાની છે. તો આપણે ફટાફટ સિલાઈ કરી નાખીએ ને પછી આપણે આરામ કરી લઈશું. આપણે નાઇટમાં ઓફિસે કામ જતી તો તમને ખબર જ છે, એટલે આપણે આરામ કરીશું અને પછી મળીએ આપણે આરામ કરી. તો અત્યારે આપણે કરવાનું છે એક કામ રે, તે છે આ ડ્રેસ સકલનું. તો ગાઈઝ અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને આને કરવાની છે આપણે ઘડી. તો આપણે ફટાફટ ઘડી કરી નાખીએ અને પછી હું તમને બતાવું કેવી રીતે આપણે ઘડી કરવી તો નહીં બતાવે, પણ પછી આપણે જે કામ કરશું એ હું તમને બતાવીશ. તો અત્યારે આપણે જે ડ્રેસ સકલ ઘડી કરવાના તેની ઘડી થઈ ગઈ અને આજ આપણે બનાવવાનું છે પનીર શું પાલક. આ પાલક છે, તો આપણે કેટલા સમય પછી આજે પાલકની સબ્જી ખાશું. એની સાથે શું હોય,
સાથે શું હોય એ તો મને નથી ખબર, પણ હમણાં હું તમને બતાવું. જે જો આપણે ઘડી થઈ ગઈ અને આજ કેટલાય સમય પછી પાલક પનીર નથી નાખવાનું, એકલી સિમ્પલ પાલકની સબ્જી બનાવવાની છે. તો કેવી બને એ તો જોઈ પછી. અત્યારે આપણે ધાબા ઉપર આંટીએ આપણા આંટીએ ધાબા ઉપર આપણે જે સાંજે ગોદરા ને રજાઈ ને ચાદર ને એવું બધું ઓઢી કે તો એ સવારમાં ધોયું હતું, એ અત્યારે લેવા જવાનું છે. ફટાફટ લઈ આવું ને પછી આગળ જોઈએ આપણે શું કામ કરીએ. આપણે ધાબો લેવા જવાનું હતું એમ હું તમને કહેતો હતો, પણ જો હાથમાં જો કાકી આંટી આપણને પૈસા આપી દીધા ને કીધું કે જા ફટાફટ દૂધ લઈ આવ. તો ચાલો આપણે દૂધ લઈ આવીએ ને પછી આપણે બીજું કામ બધું કરીએ. દૂધ લઈ આવો અને બતાવો અમે કઈ દૂધનો યુઝ કરીએ. તમે વિચારતા હશો કે હવે આપણે ક્લિપ બંધ કરીએ અને તરત આવી જો અમૂલ દૂધ, તો આપણે દૂધ લઈ આવે છે. ગેટની બહાર નીકળો અને 10 પગલાં ચાલો એટલે દુકાન, ને આ આપણી અમૂલની દૂધની બોટલ ને આપણે લઈ આવી આપણી આંટીને, અને પછી આપણે જઈએ આપણું બીજું કામ હતું તે કરવા. તો ધાબા ઉપર આવી ગયા અને જે આપણે 2 વસ્તુ લેવાની હતી એ લઈ લીધી, ગોદડો અને આ છે અને શું કહેવાય ધાબળો. તો આને આપણે હવે જઈશું નીચે મૂકવા. અને આવી રીતના આપણે કંઈક સવારમાં સૂકવેલા હતા તો સુકાઈ ગયા. હવે આને જઈએ નીચે અને પછી આને ભેરી કરી લઈએ અને પછી આપણે કરીએ ભગવાનને દીવાબત્તી. વાળો કરવા બેસી ગયા છે. બતાવો તમને આજે વાળોમાં શું છે. જો લીલા મરચાં, આ પાલકની સબ્જી, આ બપોરનું મગનું શાક છે, થોડું રોટલા અને આ છાશ ને આ ચટણી ને ઓલા બપોરના ભાત. તો આવી જાઓ બધા વાળું કરવા માટે. મસ્ત છે પાલકની સબ્જી. આવી જાઓ, તમે ખાધી હોય તો કમેન્ટ કરી દેજો. તો વાળું કરીને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર, ને ધાબા ઉપર આપણી જગ્યા ઉપર, ને ટાઈમ થઈ ગયો છે આપણો સૂવાનો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. તો વિડીયો સારો લાગ્યો તો એક લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય અને ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાઓ. બાય.